મોરબી જિલ્લાના માળિયાહાટી તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અંતિમ દિવસે ઉમેદવારી પત્ર ભરાવાની પ્રક્રિયા દરમિયાન તંત્રની કચેરીઓમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો। તાલુકાની કુલ 25 ગ્રામ પંચાયતોમાં યોજાનારી આ ચૂંટણી માટે રાજકીય તાપમાન ઉંચકાતું જોવા મળ્યું હતું। ખાસ કરીને ચાંદડી, જુથડ, બાબરા, ભંડુરી, ચુલડી અને વાડિયા જેવી જ 6 પંચાયતમાં આખી ચૂંટણી યોજાવાની છે, જ્યારે ખોડસાગીરમાં મધ્યસ્થ ચૂંટણી યોજાશે। બાકીની પંચાયતોમાં ખાલી પડેલા સરપંચ પદો તેમજ વોર્ડ સભ્યો માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે। ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ગ્રામ્ય વિસ્તારોની સરકારી કચેરીઓમાં ચૂંટણી લડવા ઈચ્છુકો અને તેમના સમર્થકોની ભીડ ઉમટી પડી હતી। હવે 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, ત્યારબાદ 11 જૂને ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે। ત્યારબાદ પૂરું રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલી બેઠકો માટે કેટલા ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળશે। કે વાળા મામલતદાર માળિયાહાટીના જુનાગઢ જિલ્લો માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાવાની છે એમાં કુલ 25 ગામોનો સમાવેશ થાય છે। એ પૈકી 6 ગામોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે। એક ગામ એવું છે કે જેમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાવાની છે અને 5 ગામો જે છે એમાં ફક્ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે અને 13 એવા ગામો છે કે જેમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે। આજરોજ તારીખ 9/6/2025ના 15 કલાક સુધીમાં ફોર્મ ભરવાની જે મુદત પૂરી થયેલી છે, અત્યાર સુધીમાં જે આવેલા ફોર્મ છે એ સરપંચ પદ માટે અમને કુલ 47 ફોર્મ મળેલા છે, જ્યારે સભ્યપદ માટે કુલ 139 ફોર્મ રજૂ થયેલ છે। આ ફોર્મની ચકાસણી કરવાની અને પરત ખેંચવાની જે મુદત છે એ પૂર્ણ થયા પછી હરીફ ઉમેદવારોની જ્યારે યાદી બનશે ત્યારે એ ચિત્ર આખરી બનશે।